કેમ છો મિત્રો? હમણાંથી ખૂબ જ જે ટ્રેન્ડિંગમાં ચાલે છે તેવા ઇન્ફોગ્રાફિક પર આજે હું વિડીયો બનાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ પ્રકારના ઇન્ફોગ્રાફિક જે અત્યારે મારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે તમે ઘણા ઇન્ફોગ્રાફિક સોશિયલ મીડિયાના માધ્યમથી જોયા હશે અને જરૂર મનમાં એક સવાલ થયો છે કે આ કેવી રીતે બને છે. તો મિત્રો, આને બનાવવા માટે કોઈ મોટા સાધનની જરૂર નથી, જેમ કે લેપટોપ કે ડેસ્કટોપ. તમે માત્ર તમારા મોબાઈલથી જ આ પ્રકારના ઇન્ફોગ્રાફિક તૈયાર કરી શકો છો. તો ચાલો હું તમને જણાવું કે કેવી રીતે તમે તમારા મોબાઈલથી જ માત્ર 5 થી 10 મિનિટમાં આ પ્રમાણેના ઇન્ફોગ્રાફિક બનાવી શકો. તો મિત્રો, તે માટે આપણે જઈશું શરૂઆતમાં ક્રોમ બ્રાઉઝર પર. હવે ક્રોમ બ્રાઉઝરમાં આપણે આપણા કોઈ પણ એક જીમેલ એકાઉન્ટથી લોગિન થયેલા હોવા જોઈએ અને તેમાં જે જીમેલના મતલબ કે ગૂગલના જે ટૂલ્સ આવે છે તે ટૂલ્સ તમે જાણો છો મિત્રો કે અહીંયા 9 ગૂગલ્સના ઘણા બધા ટૂલ્સ આપણને જોવા મળે છે. હવે અહીંયા સ્ક્રોલ કરીએ તો મિત્રો સૌથી છેલ્લે તમને અહીંયા નોટબુક LM દેખાશે. ઇન્ફોગ્રાફિક જે બને છે તે આ નોટબુક LMમાં જ બનાવવામાં આવે છે. તો ચાલો હવે આપણે આ નોટબુક LMને ચાલુ કરીએ. તો મિત્રો, અહીંયા તમને હવે નોટબુક LMનું પેજ દેખાશે. તો તમે જોઈ શકો છો કે મેં ઘણા બધા ઇન્ફોગ્રાફિક અહીંયા બનાવ્યા છે. તો સૌપ્રથમ આપણે નોટબુક LMને સમજીએ. તો અહીંયા નોટબુક LMના લોગોની બાજુમાં જે સેટિંગનું આઇકોન છે તેમાં જઈને સૌપ્રથમ તો આઉટપુટ લેંગ્વેજમાં જઈને અહીંયાથી મિત્રો આપણે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી નાખવાની છે. એટલે આપણા જેટલા પણ ઇન્ફોગ્રાફિક છે તે ગુજરાતીમાં બનશે. હવે આપણે જવાનું છે ક્રિએટમાં. જેવા આપણે ક્રિએટમાં જઈશું મિત્રો તો નોટબુક LMના 3 ભાગ દેખાશે. પહેલો ભાગ છે સોર્સિસ, બીજો છે ચેટ અને ત્રીજો છે સ્ટુડિયો. સોર્સિસમાં મિત્રો આપણે કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ અપલોડ કરવાનું છે, જેમ કે તેના માટે પણ ઓપ્શન આપેલા છે. અપલોડ ફાઇલ્સ, કોઈ પણ પ્રકારની PDF ફાઇલ્સ આપણી પાસે પડી હોય તે અપલોડ કરીને પણ આપણે ઇન્ફોગ્રાફિક બનાવી શકીએ છીએ. કોઈ વેબસાઇટ અથવા તો YouTube વિડીયો પરથી પણ આપણે ઇન્ફોગ્રાફિક બનાવી શકીએ છીએ. આપણે જે ગૂગલ ડ્રાઈવ આવે છે મિત્રો, તેમાં કોઈ પણ પ્રકારનું સાહિત્ય આપણે મૂક્યું હોય તો તેના પરથી પણ ઇન્ફોગ્રાફિક બની જાય છે. અને છેલ્લે છે કોપી ટેક્સ્ટ. કોઈ પણ પ્રકારની આપણી પાસે સ્ક્રિપ્ટ હોય અથવા તો પાઠ્યપુસ્તકમાં જે પણ લખાણ હોય તેને કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેવું અને થોડી જ વારમાં આ નોટબુક LM આપણને તેનું એક સુંદર અને મજાનું ઇન્ફોગ્રાફિક બનાવીને આપે છે. તો ચલો આજે હું તમને કેવી રીતે ટેક્સ્ટ કોપી કરીને ઇન્ફોગ્રાફિક બનાવવાનું છે તે બતાવું. તો એના માટે આપણની પાસે એક સ્ક્રિપ્ટ હોવી જોઈએ, જેના માટે આપણે બીજા એક AI નો ઉપયોગ કરીશું, ChatGPT. મિત્રો, તમે અહીંયા જેમિનીનો પણ યુઝ કરી શકો છો. હું ChatGPTનો યુઝ કરવા માંગુ છું. તો ChatGPTમાં જઈને સૌપ્રથમ તો મારે એક પ્રોમ્પ્ટ આપવા પડશે. મેં પહેલાથી જ એક પ્રોમ્પ્ટ કોપી કરીને રાખેલા છે. તો મારે અહીંયા ઘર્ષણ બળના પ્રકારો પર ઇન્ફોગ્રાફિક જોઈતું છે. તો તે માટે મેં અહીંયા જે પ્રોમ્પ્ટ કોપી કરેલા હતા તે હું કમાન્ડ તરીકે આપીશ. એટલે આ ChatGPT થોડી જ વારમાં મને આની એક સ્ક્રિપ્ટ આપી દેશે, જે મારે નોટબુક LMમાં કોપી કરીને મૂકી દેવાની છે. તો મિત્રો, અહીંયા સ્ક્રિપ્ટ બનવાની શરૂઆત થઈ ગઈ છે. તમે જુઓ છો ખૂબ જ સરસ રીતે ઇન્ફોગ્રાફિક શીર્ષક પણ લખી દેવામાં આવ્યું છે. એટલે ChatGPT સમજી જાય છે કે આપણે ઇન્ફોગ્રાફિક બનાવવાનું છે, ઇન્ફોગ્રાફિક પોસ્ટર બનાવવાનું છે. તે પ્રમાણેની આપણને સ્ક્રિપ્ટ જોઈતી છે. તો મિત્રો, અહીંયા ChatGPT તે પ્રમાણેની સ્ક્રિપ્ટ આપણને બનાવીને આપે છે. હવે આ જે સ્ક્રિપ્ટ છે એ પણ મેં પહેલાથી કોપી કરીને રાખેલી જ છે. તો પાછા આપણે નોટબુક LMમાં જઈશું અને નોટબુક LMમાં જઈને જે કોપી ટેક્સ્ટનું ઓપ્શન છે મિત્રો, કોપી ટેક્સ્ટ પર હું ક્લિક કરીશ અને જે મેં આખી સ્ક્રિપ્ટ કોપી કરીને રાખેલી છે તે અહીંયા પેસ્ટ કરી દઈશ. તો હવે નીચે જે ઇન્સર્ટનું ઓપ્શન આવે છે તેના પર ક્લિક કરતાં જ આની એકદમ ચેટ ઓપ્શનમાં ટૂંકમાં સમરી બની જશે. હાલ અહીંયા અનટાઇટલ નોટબુક છે, તમે જોઈ શકો છો આની ટૂંકમાં સમરી આવી ગઈ છે. હવે હું જો આને રિફ્રેશ કરું તો તરત જ એનું એક શીર્ષક પણ બની જશે કે ઘર્ષણ બળ, ગતિશીલતા અને પ્રકારોનું વિશ્લેષણ. આ શીર્ષક પણ આને જાતે જ બનાવી દીધું છે. હવે આ એક પ્રકારની સમરી છે. હવે આપણે જવાનું છે સ્ટુડિયોમાં. સ્ટુડિયોમાં નોટબુક LMના ઘણા બધા
ટૂલ્સ આપેલા છે, ઓડિયો ઓવરવ્યૂ, વિડીયો ઓવરવ્યૂ, પણ હાલ આપણે ઇન્ફોગ્રાફિકની વાત કરવાના છે. તો એ તમે અહીંયા જોઈ શકો છો ઇન્ફોગ્રાફિક. એના પર જો હું ટિક કરી દઉં તો હાલ જ ઇન્ફોગ્રાફિક બનવાનું શરૂઆત થઈ જશે. પરંતુ તેની બાજુમાં જે પેન્સિલનો આઇકોન છે તેના પર આપણે ટિક કરીએ. કેમ? કારણ કે અહીંયા આપણે જોઈએ કે જે ઇન્ફોગ્રાફિક આપણે બનાવવું છે તેને આપણે મોડિફાઈડ પણ કરી શકીએ છીએ. ગુજરાતી ભાષામાં જોઈતું છે તો તે લેંગ્વેજ સિલેક્ટ કરી દેવાની છે. હવે આપણે લેન્ડસ્કેપ એટલે કે આડું જોઈતું છે, પોર્ટ્રેટ એટલે કે ઊભું ઇન્ફોગ્રાફિક જોઈતું છે, કે સ્ક્વેર એટલે કે ચોરસમાં જોઈતું છે, તો તે પ્રમાણે પણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. જો આડું ઇન્ફોગ્રાફિક બનાવો તો શાળામાં આપણી પાસે જે સ્માર્ટ ટીવી છે તેમાં એ આડું ઇન્ફોગ્રાફિક રાખીને આપણે બાળકોને બતાવી શકીએ છીએ. મોબાઈલથી આપણે સ્ક્રીન પર ઇન્ફોગ્રાફિક રાખવું છે તો આપણે ઊભું બનાવી શકીએ છીએ, જે આપણને ખૂબ જ સારું પરિણામ એમાં મળે છે. અને સ્ક્વેર બનાવીએ તો પણ બનાવી શકાય છે. તેને નીચે ડિટેલ આપણને કેવી જોઈતી છે તો એમાં ખૂબ જ ડિટેલ જોઈતી હોય તો ડિટેલ ઓપ્શનમાં જવાનું છે, મધ્યમ ડિટેલ જોઈતી હોય તો સ્ટાન્ડર્ડમાં, અને માત્ર ટૂંકમાં ડિટેલ જોઈતી હોય તો આપણે ફર્સ્ટ ઓપ્શનમાં જવાનું છે. અને તેના સિવાય પણ નીચે જે બોક્સ આપેલું છે મિત્રો, ત્યાં જઈને આપણે વધારાનું શું જોઈતું છે તે પણ આપણે એડ કરી શકીએ છીએ. જેમ કે મારે લખવું છે કે આકર્ષક બેકગ્રાઉન્ડ સાથે ઇન્ફોગ્રાફિક બનાવો, આકર્ષક લાઇટ બેકગ્રાઉન્ડ રાખો. તો જે ઇન્ફોગ્રાફિક બનશે એનું બેકગ્રાઉન્ડ લાઇટ બનશે. મને કોઈ બોર્ડર ડિઝાઇન પણ નથી જોઈતી તો હું વધારાનો કમાન્ડ પણ આપી શકું છું કે કોઈ પણ બોર્ડર ડિઝાઇન આપવી નહીં. હવે મિત્રો સૌથી વધારે પ્રશ્ન એ છે કે ઘણા લોકોએ મને કોલ કરીને મારા ફેસબુક પરથી જ્યારે આ ઇન્ફોગ્રાફિક જોયા તો મને કોલ કરીને પૂછ્યું કે તમે તેમાં વોટરમાર્ક અથવા તો લોગો કેવી રીતે એડ કરો છો. તો અહીંયા જ તમે કમાન્ડ આપી શકો છો કે વચ્ચે આછા વોટરમાર્ક તરીકે કેતન રંગપુર રાખો. મારે તે મોટા અક્ષરે જોઈતું છે તો હું અહીંયા ફરીથી લખી દઉં છું, વચ્ચે આછા મોટા અક્ષરે, વચ્ચે આછા મોટા અક્ષરે વોટરમાર્ક તરીકે કેતન રંગપુર રાખો. તો હવે જે પણ ઇન્ફોગ્રાફિક બનશે તેમાં મારું વોટરમાર્ક પણ આવી જશે મિત્રો. તો અને મારે ઇન્ફોગ્રાફિક કેવું જોઈતું છે તો મારે પોર્ટ્રેટમાં જોઈતું છે તો હું અહીંયા પોર્ટ્રેટ સિલેક્ટ કરું છું અને હું જનરેટ આપી દઈશ. તો જે પ્રમાણેનું આપણું નેટવર્ક હશે તે પ્રમાણે અહીંયા ઇન્ફોગ્રાફિક બનાવવામાં થોડો સમય લેશે. તો આ ઇન્ફોગ્રાફિક બનવામાં થોડો સમય લેશે. ત્યાં સુધીમાં આપણે તેના બીજા ટૂલ્સની વાત કરી દઈએ, જે તમે જોઈ શકો છો ઓડિયો ઓવરવ્યૂ. મિત્રો સૌથી સારામાં સારી બાબત એ છે કે આ ગુજરાતી ભાષામાં ખૂબ જ સરસ કન્ટેન્ટ તૈયાર કરી આપે છે. તમારે માત્ર અવાજ જોઈતો હોય તો તમે અવાજ પણ જનરેટ કરી શકો છો આ સ્ક્રિપ્ટનો. તમારે તેને વિડીયો પણ બનાવવો છે તો વિડીયો પણ જનરેટ કરી શકો છો. અને તે બંનેની પાસે પણ પેન્સિલ આઇકોન છે, એટલે તમે વધારાના કમાન્ડ આપીને પણ પોતાની રીતે જેવો વિડીયો કે ઓડિયો જોઈતો હોય તેવો બનાવી શકો. તો આપણું ઇન્ફોગ્રાફિક તૈયાર થઈ ગયું છે. ચાલો તેને ઓપન કરીએ. તમે જોઈ શકો છો જે પ્રમાણે આપણે પેન્સિલ આઇકોનમાં જઈને કમાન્ડ આપેલા હતા કે આકર્ષક બેકગ્રાઉન્ડ સાથે અને કેતન રંગપુર વોટરમાર્ક સાથે ઇન્ફોગ્રાફિક તૈયાર કરો, તો તે પ્રમાણેનું ઇન્ફોગ્રાફિક બની ગયું છે. ખૂબ જ સરસ ચિત્રો સાથે ઇન્ફોગ્રાફિક બન્યું છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે આપણા કન્ટેન્ટના ઘણા બધા ઇન્ફોગ્રાફિક તૈયાર કરીને તેને આપણે શિક્ષણમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઉપર ડાઉનલોડનું ઓપ્શન છે મિત્રો, ત્યાંથી ડાઉનલોડ કરીને આને આપણે મોબાઈલમાં ગેલેરીમાં સેવ પણ કરી શકીએ છીએ. તો મિત્રો માત્ર મોબાઈલનો ઉપયોગ કરીને માત્ર 5 થી 10 મિનિટમાં તમે આવા શૈક્ષણિક ઇન્ફોગ્રાફિક બનાવી શકો છો. તો મારો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવી દો કે જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય, અને મારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો.